મેન્સની એક્ઝામમાં ઇકોનોમી સૌથી વધારે નેગ્લેક્ટેડ ટોપિક છે. અને એક સીધી વાત કે મેન્સમાં એવરેજ માર્ક્સ લાવવાથી લિસ્ટમાં નામ નહીં આવે, ખાસ ઇકોનોમીમાં જો લેટેસ્ટ કરંટ ડેટા નહીં હોય. આજે આપણે ભારતના વિકાસ અને વૃદ્ધિને લગતા વર્તમાન પ્રવાહના છેલ્લા 1 વર્ષમાં જેટલા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું. હજી તમે પ્રિલિમ્સના માઇન્ડસેટમાં છો તો મેન્સમાં ઇકોનોમી માત્ર ગોખવાથી જ નહીં પણ કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને એનાલિટિકલ એબિલિટીથી જ લખી શકાશે. આ કરંટ અફેર્સના સેશન એ આ જ માઇન્ડસેટનું એક રિયાલિટી ચેક છે. મેન્સમાં કયા ડેટાનો ક્યાં ઉપયોગ કરો અને કેવી રીતે આન્સર લખો એ પણ હું ટોપિક વાઇઝ આગળ જતા બતાવીશ. સો નાઉ લેટ્સ સ્ટાર્ટ. આપણે પહેલે ટોપિક જોઈએ એ છે સીપીઆઈ. સીપીઆઈ એટલે ગ્રાહક ભાવ સૂચકાંક. સમાચારમાં કેમ છે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય મોસ્પીએ 2024ના નવા આધાર વર્ષ સાથે ગ્રાહક ભાવ સૂચકાંક બહાર પાડ્યો. સીપીઆઈ એનો હેતુ પસંદગીના માલ સામાન અને સેવાઓના સામાન્ય સ્તરમાં સમય જતા થતા ફેરફારોને માપવા માટે રચાયેલો છે. એ એનો હેતુ છે. સીપીઆઈ બાસ્કેટમાં દરેક વસ્તુને ચોક્કસ વજન આપવામાં આવે છે અને કુલ ગ્રાહક ખર્ચના તેના સંબંધિત હિસ્સાને પ્રતિબિંબ કરે છે. બેઝ વર્ષ 2010 સાથે સીપીઆઈ એ જાન્યુઆરી 2011થી મોસ્પી દ્વારા બહાર પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સીપીઆઈ સંયુક્ત એટલે કમ્બાઇન નો ઉપયોગ હેડલાઇન ફુગાવાના માપ તરીકે થાય છે. હેડલાઇન ઇન્ફ્લેશન માઇનસ ફૂડ ઇન્ફ્લેશન માઇનસ ફ્યુલ અથવા એનર્જી ઇન્ફ્લેશન એટલે કોર ઇન્ફ્લેશન આવી જાય. એની ફોર્મ્યુલા છે. સીપીઆઈ નું મહત્વ જોઈએ. આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ તેમજ ભાવ સ્થિરતાના નિર્ણયો લેવામાં એનો ઉપયોગ થાય છે. યોજનાઓ માટે એટલે કે જન કલ્યાણની નીતિ ઘડવા માટે સીપીઆઈ નો ઉપયોગ થાય છે. ડિફ્લેટર તરીકે જેમ કે પ્રવર્તમાન જીડીપી, નોમિનલ જીડીપી ને વાસ્તવિક જીડીપી રિયલ જીડીપીમાં સમાયોજિત કરવા માટે કામ કરે છે. વેતન અને કરાર કોન્ટ્રાક્ટ સૂચકાંકમાં એટલે કે વેજ એન્ડ કોન્ટ્રાક્ટ સૂચકાંક ઇન્ડેક્સની અંદર સીપીઆઈ નું મહત્વ છે. એ એના આધાર પર વેતન અને કોન્ટ્રાક્ટના ભાવ નક્કી થાય છે. આધાર વર્ષને અપડેટ કરવાની જરૂર શું કામ પડે છે? તો માળખાકીય ફેરફારો શું થયા છે? વપરાશની પદ્ધતિમાં બદલાવ થયો છે. આવકનું સ્તર વધ્યું છે, શહેરીકરણ વિસ્તર્યું છે, સેવાના ક્ષેત્રના વિકાસમાં ફેરફાર થયો છે. ટેકનોલોજીકલ જોઈએ તો ડિજિટલ વેપારનું વિસ્તરણ થયું છે. બદલાતી જતી ગ્રામીણ શહેરી સીમાઓના કારણે ડિજિટલ વેપારનું વિસ્તરણ એટલે થયું છે કેમ કે આપણે એક શહેર છે એ બહુ ડેવલપ છે, એની આજુબાજુના વિસ્તાર છે એને સબર્બ કહેવાય, તો એની અંદર પણ આ બધી જે સેવાઓ છે ડિજિટલ સેવા એનું વિસ્તરણ થયું છે. તો આ બધા શહેરોનો પણ ડેટા એમાં ઇન્ક્લુડ કર્યો છે. સારી નાણાકીય નીતિના અમલીકરણ માટે જેમ કે આરબીઆઈ એ ઇન્ફ્લેશન ટાર્ગેટ કરે છે સીપીઆઈ કમ્બાઈન ઉપર, તો એના માટે પણ આનો ઉપયોગ થાય છે સીપીઆઈ કમ્બાઈનનો. આંતરરાષ્ટ્રીય તુલના કરવા માટે જેમાં ઘણા દેશો 3 થી 5 વર્ષે સીપીઆઈના બાસ્કેટમાં સુધારો કરે છે અને એનાથી આપણે આંતરરાષ્ટ્રીય તુલના પણ કરી શકીએ. સીપીઆઈ 2012 અને સીપીઆઈ 2024માં મુખ્ય ફેરફારો એ થયા કે આધાર વર્ષ બેઝ યર 2024 થયું. 2024ની ચીજ વસ્તુઓ 259 થી વધી 309 થઈ, સેવાઓ 40 થી 50 થઈ. વસ્તુઓમાં ફેરફાર થયા, નવા ઉમેરાઓ થયા. ગ્રામીણ આવાસ, ઓનલાઈન મીડિયા સેવા પ્રદાતા અથવા સ્ટ્રીમિંગ સેવાનો ઇન્ક્લુડ થઈ. પેન ડ્રાઈવ અને બાહ્ય હાર્ડ ડિસ્ક જેવી વસ્તુઓ, મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો વગેરે ઇન્ક્લુડ થયા. 2012માં જે લેવામાં આવતા હતા એમાંથી દૂર કયા થયા? વીસીઆર, વીસીડી, ડીવીડી જે અત્યારે આઉટડેટેડ છે એ વસ્તુઓને નીકાળવામાં આવી છે. વજનના સંદર્ભે જોઈએ તો પહેલા જે વેટેજ છે એ અત્યારે જે 2023-24 વાળું છે એ HCES મતલબ હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વેના આધાર પર લેવામાં આવે છે. પહેલા 2011-12માં CES ના આધાર પર લેવામાં આવે. વર્ગીકરણ પ્રણાલી જોઈએ તો 2024-25માં 12 જૂથમાં વર્ગીકરણ 12 વિભાગોમાં અને 2012માં હતું 6 જૂથોમાં વિભાગીકરણ. ખોરાક અને પીણાનું વજન સૌથી વધારે રાખવામાં આવ્યું છે. 2024માં 36.5 છે, જે 2011માં 45.86% હતું.
અન્ય મહત્વપૂર્ણ ફેરફારો શું થયા છે કે વૈકલ્પિક ડેટાના સ્ત્રોતોનો સમાવેશ થયો છે. 12 શહેરોમાં વધારાના બજાર તરીકે ઈ કોમર્સના ભાવ રજૂ થયા. હવે આપણે પહેલા જોયું કે એક અર્બન સેન્ટર છે એની આજુબાજુ મતલબ બહુ મોટો અર્બન એરિયાની આજુબાજુ સબ અર્બન એરિયા જે બન્યા છે તો એની અંદર પણ બીજી બધી જે માંગ વધતી ગઈ છે, ઓટીટી પ્લેટફોર્મ છે, બીજી ડિજિટલ સેવાઓ છે, ઈ કોમર્સ છે, એ બધું વધતું ગયું છે. એટલા માટે આ ડેટા પણ આપણે આવરી લીધો છે. આની બધી નિષ્કર્ષ શું નીકળે છે કે આપણે આંતરરાષ્ટ્રીય સુસંગતતા જાળવવા અને તુલનાત્મક અભ્યાસને સરળ બનાવવા માટે મોસ્પીએ આ નિયમિત બેઝ રિવિઝન થાય એનું આયોજન કર્યું છે. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે ભારતના રાષ્ટ્રીય ખાતાના ડેટાનું IMF ગ્રેડિંગ. IMF ગ્રેડિંગ કર્યું છે ઇન્ડિયન નેશનલ એકાઉન્ટ્સનું, જેની અંદર જીડીપી અને જીવીએ વગેરે જેવા ડેટા ઇન્ક્લુડ થાય છે. જીડીપી અને જીવીએ જેવા ડેટા એને સી ગ્રેડ આપે. હવે સી ગ્રેડ આપે એનું કારણ હશે કેમ કે ઓછી ગુણવત્તાવાળી માહિતી હોય. ઓછી ગુણવત્તાવાળી માહિતી હોય તેની અસરો શું હોય? અસરો એ કે કલ્યાણ કાર્યોને અવરોધે, વસ્તી અને ગરીબીના જૂના આંકડાથી ભંડોળની અયોગ્ય ફાળવણી થઈ શકે, અલ્પ માહિતી આધારિત નીતિગત નિર્ણયો જે લે તો જે પણ નીતિ પહોંચવી જોઈએ ત્યાં સુધી, જે પણ નીતિ બનાવવામાં આવી છે જે તે વ્યક્તિ સુધી કે જે તે જગ્યા સુધી કે એના મુકામ સુધી પહોંચે નહીં. રોકાણકારોનો ભરોસો, એની ઉપર સવાલ ઉઠે કે રોકાણકારોની ભરોસો જે છે, વિશ્વસનીયતા છે, ભારતની અંદર રોકાણો છે, એની ઉપર સવાલ ઉઠે. ભારતના વૈશ્વિક સ્થાનને પણ અસર કરે. આમાં ડોમેસ્ટિક અને ફોરેન વાળા બંને આવી જાય, પણ અહીંયા આપણે વૈશ્વિક સ્થાનને અસર પડે કેમ કે એનું ગ્રેડિંગ સી કરી કાઢ્યું છે. કેમ કે માહિતી એ બહુ મોટો ભાગ ભજવે છે આજકાલના સમયમાં. IMF મુજબ આંકડાકીય સ્થાપત્ય સાથેની સમસ્યાઓ શું છે ભારતમાં? તો આધાર વર્ષોનું અનિયમિત અપડેટ થાય છે. આપણે બેઝ યર છે એનું અનિયમિત અપડેટ થાય છે. જૂના પાયાનું વર્ષ એવા ઉદ્યોગોને બહાર આપે છે જે હવે સંબંધિત ના હોય. જેમ કે આપણે જોયું સીડી, ડીવીડી જેવા ઉદ્યોગોને કંઈ બહાર આપ્યું હોય, વેટેજ આપ્યું હોય, એ હજુ સુધી ચાલુ રહે તો એ અનિયમિત અપડેટ કહેવાય. એને અપડેટ કરવું જોઈએ અને જે આપણે ઉપર જોઈ ગયા કે એને અપડેટ કરી અને નીકાળી કાઢવું. બીજું ડિફ્લેટરની સમસ્યા જોઈએ તો ડિફ્લેટરની અંદર IMF એ ક્રિટિસિઝમ કરે છે કે ડબલ ડિફ્લેશન, આઉટપુટ અને ઇનપુટ ખર્ચ બંને અલગથી ડિફ્લેટ કરવા જોઈએ. એના કરતા આપણે ભારતમાં સિંગલ ડિફ્લેશન માત્ર આઉટપુટ ઉપર જ નિર્ભર રહીએ છીએ. આંકડાશાસ્ત્રીઓ પણ WPI નો ઉપયોગ કરે છે. WPI એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે જેમાં સેવાઓને ગણવામાં આવતી નથી. તો એના કારણે ખાલી માત્ર સામાન્ય જ ટ્રેક કરે છે. તો એના કારણે આપણને સાચો ડેટા સચોટ મળતો નથી. ત્રીજું વસ્તુ છે ડેટા વિલંબ અને અનૌપચારિક ક્ષેત્ર. ડેટા વિલંબ આપણે જોઈએ છે કે જે પણ માહિતી કે ઇન્ફોર્મેશન ફાઇલ કરવાનું એમાં વિલંબ થાય છે. અનૌપચારિક ક્ષેત્ર એટલે ઇન્ફોર્મલ સેક્ટર જે છે એ જ્યાં ત્યાં રજિસ્ટર્ડ હોતું નથી બધી જગ્યાએ. તો એની બધી જ માહિતી સરકાર પાસે હોતી નથી. તો એ અંદાજા પ્રમાણે ચાલે છે. તો એ અંદાજા કરવા માટેનો પણ જે આધાર છે, જે ડેટા છે એ બહુ જૂનો છે. તો સુધારાઓની જરૂર ક્યાં છે? રાષ્ટ્રીય આંકડાકીય આયોગ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનને મજબૂત બનાવો. આધુનિકીકરણ અને પદ્ધતિ બદલવી જોઈએ. સ્થિર આધાર વર્ષને સ્થાને સાંકળ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે 2011 આપણું બેઝ યર છે, આધાર વર્ષ લીધું છે. તો 2011 કે 2026ના વર્ષમાં પણ આધાર વર્ષ લઈએ તો આપણને ડેટાનો સાચી માહિતી, આપણને ડેટાનો જે સાચી છબી ના મળે. તો એના માટે શું એક સાંકળ આધારિત એટલે કે જોઈએ આપણે 2011માં બેઝ યર છે તો 2013, 14, 15માં ચાલે, 12, 13, 14માં ચાલે, 15માં ફરી આપણે 2014 બેઝ યર લઈએ એ 19 સુધી ચાલશે અને 2020માં આપણે લઈએ તો 19 એ 24 સુધી ચાલે. એ રીતની સાંકળ આધારિત પદ્ધતિનો અપનાવવાની જરૂર છે. તકનીકી સંકલનની વાત કરીએ તો બિગ ડેટા બધી અલગ અલગ પ્રકારની મિનિસ્ટ્રી અને ક્ષેત્રોમાંથી માહિતી લીધી હોય અને જે માહિતીનો જે ભંડાર બને એની અંદરથી એનો ઉપયોગ કરી નીતિ ઘડવામાં અને બીજા બધા નિર્ણયો લેવામાં એ કેવી રીતે ઉપયોગ થાય તો એની જરૂર છે. ઘરગથ્થુ આવક સર્વેક્ષણ એ કરવામાં આવે છે કે ભારતનો પ્રથમ સત્તાવાર ઘરગથ્થુ આવક સર્વેક્ષણ 2026માં અપેક્ષિત છે. કેલેન્ડર પાલન. હવે સરકાર વસ્તી ગણતરી કરે દર 10 વર્ષે કરે છે. 2001માં, 2011માં, પણ 2021માં નથી થઈ. તો આ કેલેન્ડર પાલન ના કર્યું. હવે 2011ના ડેટાના આધારે જ આપણે 2023ની 2024ની આપણે નીતિ બનાવી હોય
કે યોજના બનાવી હોય તો એ નીતિગત નિર્ણયોનું એકદમ અમલીકરણ તો પોસિબલ નથી અને એનો જે આપણે જે પણ રિઝલ્ટ એક્સપેક્ટ કર્યું હોય એ મળે નહીં આપણને. તો એના માટે કેલેન્ડર પાલન બહુ જરૂરી છે. એના માટે આપણે જોઈએ છીએ કે 2026માં હવે કારકિર્દી એની ચાલુ થઈ ગઈ. પદ્ધતિસરના ફેરફારો જેમ કે આપણે જોયું કે વિકસિત અર્થતંત્રો દ્વારા ઉપયોગમાં લેવાતા ડબલ ડિફ્લેશનના ધોરણો તરફ આપણે આગળ વધવું જોઈએ. અને WPI થી PPI આપણને ખબર છે કે પ્રોડક્શન થાય પહેલા, પછી હોલસેલર પાસે જાય અને પછી રિટેલર પાસે જાય. તો આપણે આ પ્રાઇસને આપણે ધ્યાનમાં લઈએ છીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. તો આ શું કહે છે કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર આપણે ભાર મૂકીએ તો આપણને એક રિયલ એની ઇમેજ મળે. તો એની ઉપર સ્વિચ કરવાનું કહે છે. તો નિષ્કર્ષ શું છે કે ભાઈ IMF ના ગ્રેડે જે આપણને ભારતને સી ગ્રેડ આપ્યો છે તો એને આપણે એક અવિશ્વાસના મત તરીકે ના જોવો જોઈએ, પણ આપણે એને જાગૃત ટોક તરીકે લેવો જોઈએ અને એમાં પણ આપણને સંસદીય પેનલની જે ભલામણો છે એનો અમલ કરીએ તો આપણને એ સુધી અપગ્રેડ કરવામાં એ મહત્વપૂર્ણ પગલાઓ રહેશે. તો આપણે આ ટોપિક જોયા CPI અને IMF ગ્રેડિંગ વિશેના. તો આપણે આખા 2 ટોપિકને આપણે પૂરું એનાલિસિસ કરી અને આ બધી નોટ્સ બનાવી છે. તો આ નોટ્સની અંદર આપણે જો તમે કે આપણને ખબર છે કે ટુ ધ પોઈન્ટ છે, જરૂર ક્યાં છે, સાથેની સમસ્યાઓ શું છે, અસરો શું છે, તો આપણને યાદ રાખવામાં અને વાંચવામાં બહુ સરળ અને સચોટ બને છે. આપણે આ બંને ટોપિકમાં જોયું અને તમે આમાં જોશો કે પૂરું આપણે પેજમાં જે રીતે ઇન્ફોર્મેશન લખેલી હોય છે એવી રીતે આપણે 1, 2, 3 કરીને નથી આપ્યું, જે યાદ રાખવામાં ખૂબ જ અઘરું પડે છે આપણને. તો આપણે એવી રીતે આપ્યું છે જે વસ્તુ આપણને યાદ રહે. આમાં માહિતીની અસરો શું છે તો આપણને 4 પોઈન્ટ આપ્યા છે. અહીંયા પણ જો તમે CPIમાં મુખ્ય ફેરફારો શું થાય છે તો 1, 2, 3, 4, 5, 6 આપણને ખબર છે. તો આપણને આ યાદ રાખવું ખૂબ સરળ બની ગયું છે. અને આ નોટ્સ જેવી રીતે બનાય છે એના દ્વારા આપણને યાદ વધારે રહે. તો આ ઉપરના જે પણ ટોપિક આયા IMF નું ગ્રેડિંગની અસરો કહો કે આપણને એવો સવાલ પૂછે કે CPI ના સુધારા દ્વારા શું અસર થશે, એ કરવાની જરૂર શું કામ પડી, આ રીતના પ્રશ્નો આવે તો આવા પ્રશ્નોમાં આપણી પેન અટકી ના જાય અને પેપર અધૂરું ના રહે. એટલા માટે આપણે સ્માર્ટ નોટ્સ દ્વારા રિવિઝન કરવું બહુ જરૂરી છે. મોટાભાગના સ્ટુડન્ટ્સની આપણને ખબર છે કે આ જે ઇકોનોમી સબ્જેક્ટ છે એ મોસ્ટલી ખાલી પ્રિલિમ્સ પૂરતો જ કન્ફાઇન હોય છે. એની મેન્સ માટેની અલગની તૈયારી હોતી જ નથી અને એટલા માટે જ્યારે એકચ્યુઅલીમાં પેપર સામે આવે છે ત્યારે એકદમ બ્લેન્ક થઈ જાય છે. શું લખવું એ ખબર નથી પડતી. તો એના જ માટેનો એક પ્રયાસ છે કે કેવી રીતે સરળતાથી વસ્તુ મળી જાય તમને, કઈ રીતે સરળતાથી યાદ રહે અને કઈ રીતે એક્ઝામ ને ઓરિએન્ટેડ અપ્રોચ હોવો જોઈએ, પર્ટિક્યુલરલી મેન્સમાં. તો આ તમને બહુ જ હેલ્પફુલ રહેશે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક આપણો માઇક્રો ફાઇનાન્સ. અને આજે ઉપર મેં ટોપિક જેવો બતાવ્યા 2 ટોપિક, એવો જ એક મહત્વનો એક ચેન્જ થયો છે આપણે ભારતીય અર્થતંત્રની અંદર. તો એ હું હમણાં આગળ તમને બતાવીશ. એ પણ જોઈએ એ પહેલા આપણે જોઈએ કે માઇક્રો ફાઇનાન્સમાં શું સ્ટેટિસ્ટિક્સ છે. તો માઇક્રો ફાઇનાન્સ સેક્ટરની અંદર વાત કરીએ તો શા માટે ચર્ચામાં છે, સમાચારમાં છે. માઇક્રો ફાઇનાન્સ સેક્ટરનો ગ્રોસ લોન પોર્ટફોલિયો GLP કહેવાય એ વાર્ષિક ધોરણે ઘટ્યો છે અને જે વધતા જતા દેવાદારોની તાણ અને ધિરાણમાં થયેલા ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. દેવાદારો એટલે કે બોરોવર, જેને પૈસા લેવા છે, અને ધિરાણ એટલે કે લેન્ડિંગ, જે બેંકનું લેન્ડિંગ છે એમાં ઘટાડો જોવા મળે છે. માઇક્રો ફાઇનાન્સ શું છે? નાણાકીય સમાવેશ અને સામાજિક આર્થિક પરિવર્તન, સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓનું સશક્તિકરણ, ગરીબી ઘટાડા અને એકંદરે ગ્રામીણ વિકાસ માટે શક્તિશાળી સાધન છે. RBI માઇક્રો ફાઇનાન્સ સેક્ટરનું નિયમન કરે છે. લોન માટે માઇક્રો ફાઇનાન્સ અથવા માઇક્રો ક્રેડિટ એ એવા લોકોને નાના પાયે નાણાકીય સેવાઓ પૂરી પાડે છે જેમની પાસે પરંપરાગત બેન્કિંગ સેવાઓ પહોંચી નથી. એટલે કે દૂરના એરિયા છે, જેમ કે કચ્છ ડિસ્ટ્રિક્ટની અંદર દૂરના ગામડા હશે, લદ્દાખની અંદર દૂરના ગામડાઓ છે. તો એવી જગ્યાએ જ્યાં પરંપરાગત બેન્કિંગ સેવાઓ નથી પહોંચી ત્યાં માઇક્રો ફાઇનાન્સ સેવા આપશે. ભારતના માઇક્રો ફાઇનાન્સ સેક્ટર 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર અને આટલા જિલ્લાઓની અંદર સેવા આપે છે. સંસ્થાઓના પડકાર શું છે? આ સંસ્થાઓના પહોંચનો ઊંચો ખર્ચ છે. પહોંચ એટલે કે એમની રીચ જે છે ત્યાં સુધી પહોંચવા માટે MFI ની નાની લોન દ્વારા
દૂરસ્થ અને બેંક સુવિધાથી વંચિત લોકોને સેવા આપે છે. એટલે દૂરની જગ્યા ઉપર અને જે આઇસોલેટેડ જગ્યા હોય એ જગ્યા ઉપર લોન પહોંચાડવા માટે એ લોકોને વધારે ખર્ચ પહોંચે છે. ભારતનો MFI આઉટરીચ જે એની પહોંચનો પર્સન્ટેજ છે 8% છે, જે બાંગ્લાદેશ કરતા પણ ઓછો છે. એ ચિંતાનો વિષય છે. ઊંચા વ્યાજ દરો. MFI એ બેંકોના કરતા વધારે વ્યાજ વસૂલ કરે છે. નિશ્ચિત ટ્રાન્ઝેક્શન ખર્ચ, ખરાબ લોન માટે વધુ જોગવાઈ અને મર્યાદિત વોલ્યુમને કારણે દરો ઊંચા રહે છે. હવે MFI છે ને એ બેંક જોડેથી લે છે અને MFI પર્સન એ સમજી લો એને આપે છે. તો અહીંયા લોન ડિફોલ્ટ વધારે ચાન્સ છે. તો આ ડિફોલ્ટ કરે તો આના ડિફોલ્ટના પણ વધારે ચાન્સ છે. તો આની ઉપર લોનેબલ ફંડ ઓછો રહે છે. એટલા માટે એનું ઇન્ટરેસ્ટ વધારે ચાર્જ કરે છે. ઉપરથી આની NPS એટલે કે આ જે ચુકવણી ના થયેલી એવી લોન છે એનું પ્રમાણ વધે છે. તો એના માટે પણ આ રિસ્કી છે. એટલા માટે સરકાર આને ક્રેડિટ પણ આપે છે. એની આગળ આપણે સ્કીમ જોઈએ છીએ. ક્રેડિટ ગેરંટી આપે છે. ઊંચા વ્યાજ દરો લે છે MFI બેંકો કરતા. આપણે જોયું. ગ્રામીણ શહેરી અસમાનતા. MFI છે ને એ ગ્રામીણ ગરીબો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. અર્બન જે શહેરી વિસ્તારોમાં છે એના ઉપર એનું ધ્યાન ઓછું છે. લોન ચુકવણીમાં ચૂક છે. લોન ચુકવણીમાં કોઈ કોલેટરલ ના હોવાથી. કોલેટરલ મતલબ કે તમે સામે બેંકને કંઈક તમારી અસેટ એટલે કે તમારી મિલકત આપો અને સામે તમને પર્સન એને તમને લોન મળે. એવું આમાં નથી હોતું. એના કારણે 70% વધારે ચુકવણી મોડી થાય છે. જેથી રોકડ પ્રવાહ આપણે ઉપર જોઈ લીધું. ટકાઉપણાને મર્યાદિત કરે છે. અને કુલ NPS વર્ષ 2025માં પાછલા વર્ષથી લગભગ બમણી જોવા મળી છે. બેંકો પર વધુ પડતી નિર્ભરતા. મોટા ભાગનું MFI ભંડોળ વાણિજ્ય બેંકોમાંથી આવે છે. આપણે હમણાં જોયું કે MFI છે એ બેંકમાંથી લે. બેંકમાં એનો 5% ચાર્જ કરતો હોય તો એ અહીંયા પર્સન ના આપશે તો 10% એટલીસ્ટ લેશે. એમાંથી એ કમાશે અને પછી અહીંયા આપશે. પણ આ જ NPA હોય તો અહીંયા ડિફોલ્ટ થાય. ઉત્પાદન વૈવિધ્યકરણનો અભાવ. ઉત્પાદન વૈવિધ્યકરણનો અભાવ એટલે કે એની જે પ્રોડક્ટ્સ હોય MFI ની જે બેંકના આપણે એક કંપની તરીકે જ લઈ લે આપણે લેટ્સ સે એક કંપની જ હોય છે. એને કંપની તરીકે લઈએ તો એ ખાલી નાણાં જ નથી આપતું પણ આપણને ઇન્સ્યોરન્સ પણ આપે છે અને બીજી એવી ઘણી પ્રોડક્ટ્સ આપે છે. વીમા, બચત, રેમિટન્સ. તો એવી MFI ની અંદર એ વૈવિધ્યકરણનો અભાવ જોવા મળે છે. તો સરકારે શું પહેલ કરી આ વસ્તુના પડકારોને પહોંચી વળવા માટે? તો માઇક્રો ફાઇનાન્સ, હમણાં મેં કહ્યું ક્રેડિટ ગેરંટી આપે છે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. તો એ એની સ્કીમ છે. નાના દેવાદારોને ધિરાણ આપવા માટે NBFC MFIs અને MFIs ને આપવામાં આવતી નાણાકીય સહાય પર અપેક્ષિત નુકસાન સામે બેંકો અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને ગેરંટી કવર પૂરું પાડવા માટે આપવામાં આવે છે. સિડબીની માઇક્રો ફાઇનાન્સ યોજના પણ ચાલે છે. આ પણ નાના જે ઇન્ડસ્ટ્રી છે, જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એને લોન આપતી જે પણ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એના માટે ઇક્વિટી સપોર્ટ પ્રદાન કરવાની ફરજ પાડે છે. સ્વસહાય જૂથ, બેંક લિંકેજ પ્રોગ્રામ, નાબાર્ડ દ્વારા SHGના લોન વોલ્યુમ વધારવા માટે અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા પણ આ સરકારની પહેલ છે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનને વેગ મળે. નિષ્કર્ષ શું છે કે સુધારાઓ અને અસરકારક નિયમન સાથે સૂક્ષ્મ ધિરાણ, ગરીબી નાબૂદી, ગ્રામીણ વિકાસ અને ભારતના સમાન સામાજિક આર્થિક પરિવર્તનની દ્રષ્ટિએ અનુરૂપ સમાવિષ્ટ વૃદ્ધિ માટે એક શક્તિશાળી સાધન તરીકે સેવા આપી શકે છે. આ નિષ્કર્ષ તમે કન્ક્લુઝનમાં લખી શકો છો. તમારો કોઈ ક્વેશ્ચન આવે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન ની સ્થિતિ વિશે ભારતમાં શું સ્થાન છે તો એ તમે જવાબ લખ્યો. આને અમુક મુદ્દા લીધા કે સરકારે આ પડકારો છે, આ પહેલો લીધી છે અને છેલ્લે જે નિષ્કર્ષ લખવાનો થાય છે ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ જોઈએ ભારતમાં ગરીબી ઉપર એક નજર. આ જે મોસ્ટલી આ છે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે, ગરીબી છે, આ બધા મોટા ભાગે સ્ટેટિસ્ટિક્સ જ છે. જે એના ડેટા છે એ જ છે. હાલની ગરીબી હેડ કાઉન્ટ રેશિયો ઘટ્યો છે. 29.7 થી ઘટી 11.28 થયો છે અને 24 કરોડ ભારતીયો છેલ્લા 9 વર્ષોમાં MDP થી બહાર આવ્યા છે.
મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી કહેવાય. એ આ નીતિ આયોગના રિપોર્ટ અનુસાર છે. 2022-23માં 46% ભારતના ગરીબો 3 રાજ્યોથી જ હતા: ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર, જે 2011-12માં 41% હતા. અત્યંત ગરીબી એ ઘટી છે, 27% થી ઘટી 5.3% થઈ છે 2022-23માં. એ વર્લ્ડ બેંકના આંકડા છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી જે છે એ 53.9% થી ઘટી 16.4% થઈ છે. આ બધા ડેટા તમે એસેમાં પણ ઉપયોગ કરી શકો છો જ્યારે પોવર્ટીની વાત આવે, ત્યારે પોવર્ટીના મુદ્દાને લગતી કોઈ વાત હોય ત્યારે. ગરીબી ઘટવાના કારણો શું છે? તો આવકમાં વધારો થયો. આપણે ઉપર પણ એક ટોપિકમાં જોઈ ગયા છે કે આવકમાં વધારો થયો. ઉદ્યોગ સાહસિકતા વધી છે. નાણાકીય સમાવેશન થયું છે. ખાદ્ય સુરક્ષા, આવકની આવશ્યક જરૂરિયાતોની સુલભતા, જેમ કે પીએમ ઉજ્જવલાના હેઠળ ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. ગરીબીના કારણો શું છે? તો શરૂઆત કરીએ તો ઐતિહાસિકથી જ થાય. ઐતિહાસિક કારણો રહ્યા છે. પછી કૃષિ ઉપર વધારે નિર્ભરતા હતી તો ઓછી કૃષિ ઉત્પાદકતાના લીધે પણ ગરીબી વધી છે. સામાજિક અસમાનતા જે વર્ષોથી ચાલી આવે છે એના લીધે એ પણ એક કારણ છે. અને હાલના સમયનું પર્યાવરણીય કારણ જે ક્લાઇમેટ ચેન્જ છે એના લીધે પણ ગરીબી વધતી ગઈ છે, કેમ કે ઓછી કૃષિ ઉત્પાદકતા આને જ રિલેટેડ છે. નિવારણ માટેની પહેલો શું કરેલી છે કે નાણાકીય સમાવેશ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની પણ શરૂઆત થઈ છે. જનધનની શરૂઆત થઈ છે. માળખાકીય અને મૂળભૂત સેવાઓમાં સુધારો, રોજગાર સુરક્ષાની અંદર આપણે જોઈએ તો મનરેગાનું વીબીજી રામજી એક્ટ થઈ ગયું છે, ઈ શ્રમ એક્ટ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે આ વર્ષની મેન્સની પરીક્ષા માટે. આ ટોપિક આપણે આગળ નેક્સ્ટ સેશનમાં કવર કરવાના છીએ. માનવ મૂડી વિકાસ, હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ અને સામાજિક સુરક્ષાના પગલાઓ વગેરે એ પહેલો છે. ઉકેલીશું કેવી રીતે આપણે? એટલે કે એનો વે ફોરવર્ડ શું છે કે કૃષિમાં આધુનિકતા લાવવા, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે રોજગાર પેદા કરવાનો, સમાવેશી વૃદ્ધિ થવી જોઈએ, ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ કે ઇન્ક્લુસિવ ગ્રોથ. અમર્ત્ય સેનના ક્ષમતા અભિગમ પર ભાર મૂકવો જોઈએ. અમર્ત્ય સેનના ક્ષમતા અભિગમ શું છે આપણે તમારે જાણી લેવું જોઈએ, અને પછી તમે આ અમર્ત્ય સેન એ બહુ મોટું નામ છે તો તમે એને એસેમાં પણ ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, નાણાકીય સમાવેશનની સ્થિતિ. આંકડાઓ જોઈએ તો ખાતા ધારકો છે એ 89% થયા છે, 89%. આરબીઆઈ નો નાણાકીય સમાવેશનો સૂચકાંક જે છે એમાં 67% છે. આરબીઆઈ નો ડિજિટલ પેમેન્ટ સૂચકાંક છે એ 493.22% જેટલો ઊંચો ઉછળ્યો છે. પગલાઓ કયા લીધા છે જેના દ્વારા આ શક્ય બન્યું છે? પ્રધાનમંત્રી જનધન, મુદ્રા સુરક્ષા બીમા યોજના, અટલ પેન્શન યોજના, આરબીઆઈની રાષ્ટ્રીય નાણાકીય સમાવેશન નીતિ જે 2025 થી શરૂ થઈ છે અને 30 સુધી ચાલુ થશે. તો એની અંદર નાણાકીય સમાવેશનના પગલા લેવામાં આવે. ઉપરથી યુપીઆઈ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને કેવાયસી દ્વારા પણ નાણાકીય સમાવેશ શક્ય બન્યું છે. બેન્કિંગ પ્રતિનિધિ મોડેલ. હમણાં આપણે જોયું કે દૂરના પ્રદેશની અંદર, આઇસોલેટેડ એરિયાની અંદર બેંક તો છે નહીં, તો બેંક શું કરશે? એના પ્રતિનિધિ ત્યાં નીમશે અને એ પ્રતિનિધિ એવા દૂર દરાજના એરિયામાં છે. પેમેન્ટ બેંક દ્વારા અને સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા આ શક્ય બન્યું છે. આનું મહત્વ શું છે? સમાવેશનથી શું થાય? સમાવેશી વૃદ્ધિ, મલ્ટીપ્લાયર અસર શક્ય બને છે. મલ્ટીપ્લાયર અસર એટલે માની લો કે મારી પાસે 100 રૂપીસ છે. મારી પાસે મલ્ટીપ્લાયર ઇફેક્ટ એટલે મારી પાસે 100 રૂપીસ છે અને હું એ બેંકમાં ડિપોઝિટ કરીશ. એ બેંકમાં સીઆરઆર કે કોઈ પણ અન્ય જે પણ ડિપોઝિટ રાખવા માટેના જે પણ રિઝર્વ રાખવાના રેશિયો હશે એ બધા થઈને 10% છે. તો આઉટ ઓફ 100, 90 રૂપીસ એ એનું લોનેબલ ફંડ છે અને 10 રૂપીસ એ ડિપોઝિટ રાખવા જ પડે એમની પાસે, તો એ રિઝર્વ રાખવા પડે. તો આ ₹90 છે એ આગળ પર્સન સી હશે એ લઈ લેશે અને એ એની બેંકમાં ડિપોઝિટ કરાવશે. તો એની બેંક પાસે 81 રૂપીસ લોનેબલ ફંડ હશે અને 9 રૂપીસ એ લોકોએ રિઝર્વ રાખવા પડશે. તો એવી રીતે જ આ ચાલતું રહેશે. ડી ને આ આવશે, પછી ઈ ને થશે, એવી રીતે. તો આ 100 પ્લસ 90 પ્લસ 81 આ મલ્ટીપ્લાયર ઇફેક્ટ ને ની ચેન ચાલુ કરે છે. તો આને મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય છે. મહત્વ બીજું જોઈએ તો બચતને પ્રોત્સાહન આપે છે. બચતને પ્રોત્સાહન થાય તો મૂડી નિર્માણને વેગ મળે. ઔદ્યોગિક
ઔદ્યોગિક વૃદ્ધિ મળશે, ઔપચારીકરણ થશે અને ફોર્મલાઇઝેશનને વેગ મળશે. કેમ કે ઔપચારીકરણ ત્યારે પોસિબલ છે અને ફોર્મલાઇઝેશન ત્યારે પોસિબલ છે જ્યારે આપણી પાસે કોઈ પણ એકમ હશે, બિઝનેસ એકમ હશે, ઉદ્યોગિક એકમ હશે, તો એને આપણને ડેટા મળશે તો આપોઆપ ફોર્મલાઇઝેશન થશે. આપણે જીએસટી ની અંદર પણ ઘણા એવા ફેરફાર થયા છે કે જેનાથી આ ફોર્મલાઇઝેશનને વેગ મળ્યો છે. ડીબીટી ના સબસિડીની ખાતપુરે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે પણ સબસિડી થાય છે, નાણાકીય સમાવેશ દ્વારા ડીબીટીને પણ વેગ મળ્યો છે. આગળનો રસ્તો શું કરી શકીએ આપણે કે વધુ નાણાકીય સમાવેશ, જે બીજા 11% છે એને પણ ઇન્ક્લુડ કરવા માટે નાણાકીય સેવાઓની સુલભતા અને ઉપયોગને સુદ્રઢ કરવા, નાણાકીય શિસ્ત લાવવા, નાણાકીય શિક્ષણનો સાધન તરીકે ઉપયોગ કરો, ફિનટેક એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપનીઝ જે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, આવશ્યકતા અનુરૂપ નાણાકીય પ્રોડક્ટ્સ આપવી જોઈએ, સાયબર સિક્યોરિટીની સુનિશ્ચિતતા કરવી જોઈએ અને ડેટા પ્રોટેક્શનની પહેલ કરવી જોઈએ. આ વસ્તુથી લોકોમાં કોન્ફિડન્સ વધશે, વિશ્વસનીયતા વધશે અને નાણાકીય સમાવેશને વેગ મળશે. આવકની અસમાનતાની સ્થિતિઓમાં જોઈએ હવે આપણે તો આ આંકડાઓ પણ તમે એસએ ની અંદર યુઝ કરી શકો છો, ક્યાં તો GS3 ની અંદર પણ યુઝ કરી શકો છો. ટોચના 1% 22.6% આવક ધરાવે છે અને વિશ્વ અસમાનતા અહેવાલ 2026 દ્વારા કહેવામાં આવ્યું છે. સંપત્તિ અસમાનતામાં જોઈએ તો ધનાઢ્ય 10% ની પાસે કુલ સંપત્તિના 65% અને ટોચના 1% પાસે લગભગ 40% કુલ સંપત્તિના છે. ગ્રામ્ય શહેરી અસમાનતા જોવા મળે છે. સરેરાશ માથાદીઠ ખર્ચ જે ગ્રામ્ય વિસ્તારમાં છે 4122 છે અને શહેરીમાં 6996 છે, જેની બંનેની વચ્ચે 70%નો વપરાશ અંતર જોવા મળે છે. લિંગ વેતનનો તફાવત જોવા મળે છે. પુરુષો 82% શ્રમ વેતન કમાય છે જ્યારે મહિલાઓ માત્ર 18%. અસમાનતાના કારણો શું છે? તો અસમાન આર્થિક વિકાસ, રાજ્યો વચ્ચે આપણે વિકાસમાં ફેરફાર જોવા મળે છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર, ઉત્તર પ્રદેશ આ વિકસિત રાજ્યો છે અને એની કમ્પેરિઝનમાં વિકાસશીલ કહી શકાય આપણે. કોવિડ દ્વારા નીચલા સ્તરના જે 50% ભારતીયો છે એની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. ટેક્સ પદ્ધતિમાં ફેરફાર, કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે અને જીએસટી ટેક્સ વધાર્યો છે, જીએસટી વધાર્યો છે. હવે કોર્પોરેટ ટેક્સ છે એ કંપનીઝના પ્રોફિટ ઉપર કાઉન્ટ થાય છે, ત્યારે જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, કોઈ પણ પ્રોડક્ટ આપણે ખરીદીએ ત્યારે એની ઉપર લેવામાં આવે છે. તો આપણને એ પણ અહીંયા ખબર હોય છે કે પ્રોગ્રેસિવ ટેક્સ કોને કહેવાય અને રિગ્રેસિવ ટેક્સ કોને કહેવાય. તો આ બંને એના જ ઉદાહરણો છે. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો આપણે માની લો કે 50 રૂપિયાની કોઈ વસ્તુ લઈએ તો આની ઉપર માની લો 10% ટેક્સ એટલે 5 રૂપિયા એક ગરીબને પણ એટલા આપવા પડે અને કોઈ મોટા બિઝનેસમેન હોય તો એને પણ એટલો ટેક્સ આપવો પડે. તો આ બંને ટેક્સ એક સમાન છે. ઓછી ગુણવત્તાવાળું શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ એ પણ અસમાનતાના કારણોનું એક છે. પરિણામો જોઈએ તો શું છે? આર્થિક બિનકાર્યક્ષમતા અને સ્થિરતા જોવા મળે છે. જેમ કે એનેમિયાગ્રસ્ત વિસ્તારોમાં જોઈએ આપણે તો એમની જે પ્રોડક્ટિવિટી છે વ્યક્તિઓની ઓછી થઈ જાય છે અને પરિણામે શિક્ષણ લઈ શકતા નથી, જરૂરી તાલીમ લઈ શકતા નથી અને જીડીપીની અંદર એમના પોટેન્શિયલના હિસાબથી કોન્ટ્રીબ્યુશન કરી શકતા નથી. પરિણામોમાં બીજું જોઈએ કે પેઢી દર પેઢી ગરીબીનું ચક્ર ચાલતું જ જાય છે અને વધતી જતી અસુરક્ષા અને દેવું એ તો છે જ. લેવામાં આવેલ પગલાઓમાં જોઈએ તો સમાવેશી વૃદ્ધિ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, વીબી રામજી એક્ટ આ વગેરે જોવા મળે છે. નાણાકીય સમાવેશમાં જનધન જોવા મળે છે, ડીબીટી જોવા મળે છે, મુદ્રા યોજના જોવા મળે છે. સામાજિક સુરક્ષા માટે અટલ પેન્શન યોજના જોવા મળે છે, આયુષ્માન ભારત જોવા મળે છે. લિંગ સમાનતા માટે બેટી બચાવો બેટી પઢાઓની શરૂઆત કરવામાં આવી છે. આગળના રસ્તાઓમાં જોઈએ તો રોજગારની તકોનું સર્જન કરવું, જેમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપને વેગ આપવો, સ્વાસ્થ્ય તેમજ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, સામાજિક સુરક્ષાના માળખાની મજબૂતીને એન્શ્યોર કરવી, સામાજિક અને સાંસ્કૃતિક અવરોધોને ઉકેલી લિંગ સમાનતાને સોલ્વ કરવું, લિંગ સમાનતાને વેગ આપવો, સંપત્તિ પુનઃ વિતરણનું કાર્ય હાથમાં ધરવું વગેરે. નેક્સ્ટ જોઈએ હવે આપણે ગ્રામ્ય ભારત એ વૃદ્ધિનું એન્જિન છે. હમણાં લાસ્ટમાં જે પણ ડેટા આવ્યા છે એમાં એ આંકડાઓ આવ્યા છે એમાં કહેવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં માથાદીઠ માસિક ખર્ચ વધ્યો છે. આપણે હમણાં ઉપર 2 ટોપિકમાં જોઈ ગયા કે
આસપાસના સબર્બન એરિયા છે એની અંદર, અને અત્યારે તો ગામડાના વિસ્તારની અંદર પણ ડિજિટલાઇઝેશન એનું પેનેટ્રેશન વધ્યું હોવાથી ઘણી જે ડિજિટલ સેવાઓ છે, કોમર્શિયલ સેવાઓ છે, ડિજિટલ કોમર્સની જે સેવાઓ છે વધી છે. એના લીધે માથાદીઠ માસિક ખર્ચ વધ્યો છે, જે શહેરોના વધારાથી વધારે છે. એટલે શહેરોમાં વધારો થયો છે એના કરતા વધારે છે કમ્પેરેટિવલી. શહેરોથી વધારે નથી થયો. વપરાશની રીતો શહેરો જેવી થવા લાગી છે એટલા માટે પણ એનો ખર્ચ વધ્યો છે. ગ્રામ્ય અને શહેરોની વપરાશ અસમાનતા ઘટી છે. આ બંને વચ્ચે જે વપરાશની અસમાનતા હતી પહેલાના સમયમાં, એ અસમાનતા ઘટી છે. વૃદ્ધિ પાછળના કારણો શું છે? પહેલા તો આવકમાં વધારો થયો છે. સરકારી પહેલો જોઈએ, આપણે પહેલો ઘણી બધી જોઈ ગયા છે, તો એ બધી પહેલો આપણે યાદ રાખવી જોઈએ, અને એટલી જ બધા જ ક્વેશ્ચન જે પણ આવે છે ઇકોનોમીને લગતા, એની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. એસએ ની અંદર યુઝ કરી શકીએ છીએ. નાણાકીય સમાવેશ, માળખાકીય સવલતોનો સુધાર, ગરીબીમાં ઘટાડો વગેરે છે. પડકારો શું છે? ગામમાં ઉચ્ચ આવક ધરાવતા વર્ગ સાથે અસમાનતા છે. ગ્રામમાં પણ ઉચ્ચ આવક વર્ગ અને નીચલી આવક ધરાવતો વર્ગ છે, એ બંને વચ્ચેનું જે પણ ડિફરન્સ છે એ વધ્યું છે, કેમ કે આ વધારે પૈસા વાળો થયો છે. ડિજિટલ સાક્ષરતા, હમણાં આપણે ઉપર જોયું. ભાષાનો અવરોધ, અવિશ્વાસ અને સાયબર સુરક્ષા. ડિજિટલ સાક્ષરતા એ અલગ વિષય છે, ડિજિટલ પેનેટ્રેશન એ અલગ વિષય છે. ભાષાનો અવરોધ, અવિશ્વાસ અને સાયબર સુરક્ષા એ મુખ્ય પડકારોમાં એક છે. અને વધુમાં પર્યાવરણની અસરો તો છે જ. ઉપાયોમાં જોઈએ તો ડિજિટલ સાક્ષરતા ને વેગ આપવો જોઈએ, વિવિધ યોજનાઓ જોડી લઈ. આપણે જોઈએ છે ભારત નેટ ના પ્રયાસો. માળખાગત સુવિધાઓને સમાન રીતે વિકાસ, માળખાગત સુવિધાઓનો સમાન રીતે વિકાસ કરવો. પર્યાવરણ પ્રત્યેની ફરજો અને એનો દરકાર કરવો, અને વોકેશનલ ટ્રેનિંગને બળ આપવું, જેથી વોકેશનલ ટ્રેનિંગથી જે ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ છે ત્યાં એબ્ઝોર્વ થઈ શકે. સસ્તા મકાનોની વાત કરીએ તો સમાચારમાં કેમ છે? નીતિ આયોગે સસ્તા મકાનોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક માળખું એવો અહેવાલ બહાર પાડ્યો છે. ભારતમાં અફોર્ડેબલ હાઉસિંગના મુખ્ય પડકારો શું છે? જમીનની મર્યાદિત ઉપલબ્ધતા, ઇકોનોમિક વીકર સેક્શન અને લો ઇન્કમ ગ્રુપ વાળા ઘરોને વ્યાજબી દરે લોન સુલભ કરાવી આપી, એ પડકાર છે. ખાલી મકાનની તો મુખ્ય ભલામણો શું કરે છે કે ઝોનિંગમાં સુધારો કરો. શહેરના માસ્ટર પ્લાન અને ટાઉન પ્લાનિંગ જ્યારે થાય ત્યારે સસ્તા મકાનો નો ઝોન અથવા જગ્યા નક્કી કરો, જેમાં ઓછામાં ઓછી 10% જે જમીન છે એ રહેઠાણ જમીન સસ્તા મકાનો માટે જ ફાળવવામાં આવે. અને આવો અભિગમ વિયેના અને દક્ષિણ કોરિયામાં અપનાવવામાં આવ્યો છે. બીજું છે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ. શહેરોએ ખાસ કરીને મેટ્રો, માસ ટ્રાન્ઝિશન સ્ટેશનોની નજીકના વિસ્તારોને વિકાસ માટે ઓફિસો, વાણિજ્યિક જગ્યાઓ અને સસ્તા મકાનોને જોડવા માટે નક્કી કરવા જોઈએ. ઈડબ્લ્યુએસ એલઆઈજી હાઉસિંગ માટે આરક્ષણ બિલ્ટ અપ વિસ્તારના 10.10 થી 15% ફરજિયાત કરવું જોઈએ. આની ઉપરથી નિષ્કર્ષ શું નીકળે છે કે ભારતમાં સમાવિષ્ટ અને ટકાઉ શહેરીકરણ પ્રાપ્ત કરવા માટે અફોર્ડેબલ મકાનો કેન્દ્ર સ્થાને છે. જમીનનો ઉપયોગ સુધારાઓ, પરિવહનલક્ષી વિકાસ, ભાડાના મકાનોનું વિસ્તરણ અને ઈડબ્લ્યુએસ એલઆઈજી આવાસના ફરજિયાત સમાવેશને જોડીને ભારત બધા માટે પ્રતિષ્ઠિત, સુલભ અને સસ્તું મકાન સુનિશ્ચિત કરવાના લક્ષ્યની નજીક જઈ શકે છે. આ આપણે કન્ક્લુઝનમાં લખી શકીએ છીએ. આ તો વે ફોરવર્ડ લખી શકીએ. નેક્સ્ટ ટોપિક એ છે જે મેં તમને વિડીયોમાં વચ્ચે કહ્યું હતું, સેશનમાં વચ્ચે. નેક્સ્ટ ટોપિક એ છે જે મેં સેશનમાં તમને વચ્ચે કહ્યું હતું, જે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાંનો એક છે, અને બહુ એક અગત્યનો બદલાવ થયો છે કે નવી કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીની શ્રેણી જાહેર કરી છે. સમાચારમાં શા માટે છે? આ મોસ્ટલી એ જ છે જે સીપીઆઈ વખતે હતી. એ વાર્ષિક અને ત્રિમાસિક રાષ્ટ્રીય હિસાબ અંદાજ જીડીપી સહિતની નવી શ્રેણી બહાર પાડી છે. કેમ પાડી છે? આધાર વર્ષ કેમ બદલાયું? આપણે આગળ પણ જોયું કે આધાર વર્ષ બદલવાની જરૂર કેમ પડે છે. તો માળખાકીય પરિવર્તન, જેમ કે ડિજિટલ સેવાઓ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનું વિસ્તરણ અને વધતી જતી માંગો. આંતરરાષ્ટ્રીય ઉત્તમ પદ્ધતિ હોવાના કારણે આધાર વર્ષ બદલવામાં આવ્યું છે. આ બે મુખ્ય કારણો છે. મુખ્ય ફેરફારો શું કરવામાં આવ્યા છે કે નવું આધાર વર્ષ છે એ 2022-23 કરવામાં આવ્યું છે. પહેલા કયું હતું 2011 અને 2012. હવે આમાં જો તમે કેટલું ડિફરન્સ છે. 2011-12માં હતું, અત્યાર સુધી આપણે એના આધાર ઉપર નીતિ બનાવતા હતા. તો નવું આધાર આપણે 2022-23 લીધું છે. નવા ડેટા સ્ત્રોતો હવે શું છે? હવે જીએસટી સંગ્રહ, ઈ વાહન પોર્ટલ અને જાહેર નાણાકીય વ્યવસ્થાપન
પ્રણાલી PFMS સહિત વહીવટી ડેટાને એકીકૃત કરે છે. શુદ્ધ ડિફ્લેશન તકનીકોનો ઉપયોગ કરશે, ડબલ ડિફ્લેશનનો ઉપયોગ કરશે. આપણે પહેલા આગળ જોઈ ગયા કે IMF ગ્રેડિંગમાં આપણું ક્રિટિસિઝમ શું કર્યું હતું. હવે આમાં આપણે ડબલ ડિફ્લેશન આધારિત ધોરણનો ઉપયોગ કરીશું. હવે ઉત્પાદન અને કૃષિમાં પણ લાગુ થાય છે, જેનાથી સિંગલ ડિફ્લેશનનો ઉપયોગ બંધ થયો છે. એટલે આપણે આમાં સુધાર કર્યો છે. તો આપણું સી ગ્રેડિંગ જે હતું એમાં વધારો થાય. આ છે, આ વસ્તુ જ કહેવાય અને ઇન્ટરકનેક્શન કહેવાય. આપણે બે કરંટ અફેર્સને CPI અને GDP વાળા જે આંકડા બદલાયા છે, તો એને આપણે કેવી રીતે જોડ્યા, IMF ગ્રેડિંગને કેવી રીતે જોડ્યું, એ આ રીતે થાય છે. એ આપણા જ્યારે નોટ્સની અંદરના મુદ્દા સ્પષ્ટ રીતે લખેલા હશે કે મુખ્ય ફેરફારો આ થયા છે, GDP વખતે આ થયા હતા, CPI વખતે આ થયા હતા, ગ્રેડિંગ વખતે આ થયા હતા. તો આ વસ્તુને આપણે એક કરીને એક્ઝામની અંદરના આન્સરમાં લખી શકીએ. કેમ કે એક્ઝામના આન્સરની અંદર આપણે 150 થી 250 વર્ષ વર્ડનો આપણે જ્યારે આન્સર લખવાનો તો બધી ઇન્ફોર્મેશન આપણે ના લખી શકીએ. નેક્સ્ટ જોઈએ પુરવઠા અને વપરાશના કોષ્ટકોનું એકીકરણ કરવામાં આવ્યું છે. ઉત્પાદન અને ખર્ચ આધારિત GDP અંદાજો વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે SUT ફ્રેમવર્કને રાષ્ટ્રીય ખાતાઓ સાથે સંરેખિત કરવામાં આવ્યું છે. અન્યમાં જોઈએ તો સુધારેલી GDP શ્રેણીમાં ડિજિટલ પ્લેટફોર્મ અને ગીગ અર્થતંત્ર પ્રવૃત્તિને આવરી લીધું ઘરેલું કામદારોનો પણ સમાવેશ થયો છે. એટલે ઘરેલું કામદારોને મોસ્ટલી એક્સક્લુડ કરવામાં આવતા હતા પહેલાના GDP ફ્રેમવર્કની અંદર, પણ અત્યારે એમને પણ સમાવેશ એમનો પણ કરવામાં આવે છે, જેથી એક હોલસમ પિક્ચર બહાર આવે. મુખ્ય અસરો આનાથી શું થશે, જીડીપીના કદમાં ઘટાડો થશે. આપણને એવું પૂછી શકે કે GDP ની નવી સિરીઝ જાહેર થઈ એની મુખ્ય અસરોમાં શું શું છે, મુખ્ય ફેરફારો શું છે એ જણાવો. તો તમારી પાસે ફેરફારો છે, તમારી પાસે મુખ્ય અસરો છે અને છેલ્લે નિષ્કર્ષ પણ છે. તમે શું લખી શકો કન્ક્લુઝનમાં. તો મુખ્ય અસરોમાં GDP નું કદ ઘટશે, રાજકીય ખાત જે છે એમાં ઉછાળો થયો છે 4.36 થી 4.51 સુધી. દેવાથી GDPના ગુણોત્તરમાં વધારો થયો છે. ડેટ ટુ GDP રેશિયો કહેવાય એને, એ વધ્યો છે. નિષ્કર્ષ શું છે કે નવી GDP શ્રેણી એ ભારતના રાષ્ટ્રીય આવક અંદાજોની ચોકસાઈ, પારદર્શિતા અને વિશ્વસનીયતા સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. આનાથી આપણી વૈશ્વિક સ્તર ઉપર પણ જે આપણી ઇમેજ છે એ પણ સુધરશે અને વિશ્વાસ લોકોમાં બેસશે. સો ના હવે આપણે આ બધું આખું ચેપ્ટર આપણે જોઈ લીધું. હવે તમને લાગતું હશે તમે બધું અચૂક રીતે તમે આ બધું ભણેલા હશો, પણ અત્યારે તમને જે રીતે તમારી સામે ડેટા રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો છે એ બહુ જ ઇઝી હતો. તમે તમારી કોચિંગની નોટ્સમાંથી પણ કર્યું હશે, તો એ નોટ્સની અંદર પણ તમે જે નોટ્સ બનાવી હશે કદાચ આવી નહીં હોય. તમને કોચિંગની અંદર પણ ઘણા બધા કોચિંગની અંદર એવી રીતે આપણને એક્ઝામ આવે મેન્સની એ પહેલા આન્સરની ફોર્મેટ બતાડે છે, પણ એના માટેનું કન્ટેન્ટ એ ખાલી આવી રીતે જ તમારે ટ્રેડિશનલ રીતે યાદ રાખવું એવી રીતે થાય છે. તો આ વસ્તુ ના થાય એસ્પેશિયલી અર્થતંત્રની અંદર. તો એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ એ છે કે આજે જેવી રીતે આપણે સેશન કર્યો અને આપણે એક ચેપ્ટર જોયું કે ભારતના અર્થતંત્ર પર નજર, એવી રીતે જ આખી એક અર્થતંત્રના વર્તમાન પ્રવાહને લગતી છે આખી સિરીઝ ચાલશે. અને તમારા એક વર્ષનું જે પણ કરંટ અફેર્સ છે, જે મેન્સ માટે બહુ જ જરૂરી છે, એ આખું જ આ સિરીઝમાં ચાલશે. અને આ જે PDF માંથી મેં જે ભણાવ્યું છે તમને, એ આખી PDF તમને ફોર ફ્રી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ હશે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે સિરિયસલી પ્રિપેર કરો છો તમે મેન્સ માટે અને તમને આ નોટ્સ ઇઝી પડે છે, ઇઝી રહે છે વાંચવા માટે, તો આના નેક્સ્ટ સેશન માટે જે પણ ઇકોનોમીની સિરીઝ આવે એના માટે કનેક્ટેડ રહેવા માટે તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઓન કરી દો તમે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓલ ધી બેસ્ટ.